જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો જોતે બધા મજામાં જ હોય. તો ભાઈ જો હજી જોબ ઉપરથી આવ્યો છું ને મિત્રો, શિયાળાની ઠંડીમાં તમારું જર્મનીમાં હાર્દિક સ્વાગત છે. આજે તો ભાઈ બહુ ઠંડી હતી, સ્વેટર પહેરીને કામ કરવું પડ્યું, એટલી ઠંડી હતી. આજ કેટલી 10 ડિગ્રી હતી. જો કે 10 ડિગ્રીમાં અમને અત્યારે લાગે નહીં, પણ કેમ કે અત્યારે સુધી તડકો તો અચાનક ઠંડી છે એટલે લાગે થોડી. અને જે મિત્રો ઇન્ડિયાથી આવે એને તો ભાઈ બહુ ઠંડી લાગે, બહુ જ. ને હું કોમેન્ટમાં જોતો હતો, મેં તો કંઈક કોમેન્ટ આવ્યું હોય તો એની ઉપર વિડીયો બનાવીએ. વિચારતો હતો એની ઉપર વિડીયો બનાવો, કોમેન્ટમાં કંઈક કયો તો એની ઉપર બનાવી નાખીએ. કેમ કે દરરોજ તો હું મારે ખાવાનું બતાવું, મારે બહારનું ઘણું બતાવવું, પણ જવાનો ટાઈમ નથી રહેતો. આવું છે, બહારનું બધું બતાવ્યું પણ થોડોક હમણાં ટાઈમ નથી રહેતો. આપણે બહારનું બધું બતાવશું નિરાંતે, એનો ટાઈમ આવશે. તમે જોવો મિત્રો, મારી આંખો પર તમને લાગતું જ હશે ભાઈ કેટલો થાકી ગયેલો છે. ને ભાઈ જે રસોઈ બનાવવાનું છે, અને રસોઈનું મેનુ આજનું છે ભાઈ સાંજનું દાળ ભાત, કોબીનું શાક, ભાખરી અને સલાડ. સલાડમાં ટમેટા, ડુંગળી, મૂળા. તમને અહીંયા મૂળા બતાવું હાલો આપણે આજ, એટલે વિડીયો બની જાય ને બે મૂળા કેવા હતું ને બતાવવા. હું છે ને નવું શાકભાજી લેવો, નામ એક નથી આવડતા, ખબર નહીં હવે બતાવું તમને હાલો. આજ હું તમને શાકભાજી બતાવું હું લાવ્યો એ. બાકી અહીંયા જો ભાઈ ગરમા ગરમ કોબીનું શાક મસ્ત મજાનું, ને દાળમાં વઘાર જ બાકી છે મિત્રો. અને અહીંયા છે ભાઈ રાઈસ થઈ ગયા છે. ફૂલ થાળી હો ભાઈ, ફૂલ ગુજરાતી થાળી. શાક તો થઈ ગયું છે ભાઈ, ધાણા પાણા નાખી દીધા છે. ને આમ જો દાળ મસ્ત મજાની વઘારવાની જ બાકી છે. અને આપણે આ સલાડ તમને કીધું એમ, ડુંગળી, ટમેટા ને ગાજર. તમને હું છે ને અહીંના ગાજર બતાવું. ગાજર હું એટલે ગાજર પેલા મૂળા હશે, સોરી, મૂળા કેવા આવે લાલ કલરના હો, સેમ ટેસ્ટ મૂળાનો. આપણે આ લાવવાનું છે, આ બી આ છે ને અહીંના મૂળા છે, સેમ ટેસ્ટ. ઓલા મોટા તો આપણે નથી જોયા, પણ અહીંયા આવા મૂળા આવે, સેમ ટેસ્ટ આવે મૂળાનો. બીજું હું તમને શાકભાજી જે લાવ્યો ને બતાવું, ફ્રીજ બતાવું. જો તમને જર્મનીમાં ફ્રીજ કેવું હોય, જો તમને જોયામાં જ પહેલાં એમ લાગશે શું છે, પણ આ છે ને ફ્રીજ છે, લાકડાનું ફર્નિચર છે કરેલું. તો આ અમારું ફ્રીજ છે. આજે હું તમને જે શાકભાજી લાવ્યો ને બતાવું. આ છે ને કાંઈક ભાજી છે, હવે ખબર નહીં શું છે, તમને જો બતાવી દો, લખેલું ઓનલાઈન જોઈ લેજો. પણ આ ભાજીનું આપણે કંઈક બનાવવાનું છે. ટમેટા છે, મરચી છે, અને બીજું એક આ છે, આ રીતે લાંબા લાંબા પાંદડા છે, કંઈક પાલક ટાઈપ છે, કંઈક લગભગ પાલક હોવું જોવે છે. કેમ કે આ છે ને પેકિંગ નહોતું, છૂટું હતું બધું. બાકી તો નીચે ગાજર છે. આ તો ભાઈ મીઠાઈ છે ઇન્ડિયાથી આવેલી. દૂધ છે ભાઈ 1.5 ફેટનું ને 3.5 ફેટનું દૂધ છે. બરફ મૂકેલો છે. બાકી કિચન જો ભાઈ કેવું આ બધું લાકડાનું ફર્નિચર હોય. અને ડબ્બા આવી ગયા છે ભાઈ કઠોળ ભરવાના. આને પછી વચ્ચું નાઈને મૂકી દઈ. કોલા છે ભાઈ, જેને કોલા ફાવે એ કોલા પીએ. બાકી તમને બહારની ઠંડી બતાવી દઉં, તમને કીધું એમ આવું વાતાવરણ છે, તડકો છે, પણ અહીંયા ઝાડવા છે ને એટલે આવશે નહીં. બાકી હું તમને કિચન બતાવી દઉં મિત્રો. આ બધું લાકડાનું ફર્નિચર છે, ખાના છે, કઠોળ બધું ગોઠવી દીધું છે, આ ખાનું ખાલી છે.
પેલા ભરેલું હતું. બધું ભાઈ લાઈનમાં આવો ભાઈ, કાંઈ આડેવડી વસ્તુ થવી જ ન જોઈએ. બાકી આય જોઈ લો તમે ભાઈ, વાસણ ધોવાનું મશીન આવું ભાઈ. અહીંયા ભાઈ ટીકડી નાખી દેવાની એક. હવે તમને હું ટીકડી બતાવી દઉં, વાસણ ધોવાની ટીકડી કેવી હોય. આ છે ને ભાઈ વાસણ ધોવાની ટીકડી છે, દવા છે વાસણની. આમાં નાખી અને આમ પેક કરી દેવાનું. અત્યારે હું કાઢી લઉં, પછી ભાઈ ચાલુ કરી દેવાનું, ઓટોમેટિક ધોઈને બંધ થઈ જાય. આ વાસણ ધોવાનું લિક્વિડ છે, બાકી સામાન છે બધું. અને ભાઈ આ છે ને કપડાં ધોવાનું લિક્વિડ. આ એની એક્ઝેક્ટ બાજુમાં છે ભાઈ કપડાં ધોવાનું મશીન. એની એક્ઝેક્ટ બાજુમાં છે ઓવન. અને ઓવન કહેવામાં આવે છે. તમારે ભાઈ કંઈ ગરમ ખાવાનું હોય તો ગરમ કરીને ખાઈ લેવાનું. અને આ ભાઈ જો ગેસ છે, અહીં ઇલેક્ટ્રિક ગેસ છે. અહીં તમને ગુલાબી લાગશે પણ છે લાલ કલરનું. ને ગેસ આવી રીતે ભાઈ ચાલુ થાય. આ 3 ઉપર, પછી આ 2 ઉપર, આ 1 ઉપર, ને આમ બંધ થઈ જાય 0 ઉપર. 4 ગેસ છે. ઠીક. હવે ભાઈ આ તો અહીંયા અમારે ભાઈ ઇલેક્ટ્રિક ગેસ ઉપર રાંધીને ખાઈએ. બાકી ગામડા જેવી તો મોજ આવે જ નહીં ભાઈ. જે ચૂલા ઉપર બનતું હોય ભાઈ, સાણા અને લાકડા અને હાંઠી હો ભાઈ, કંઈક મોજ જ અલગ છે ભાઈ. એનો સ્વાદ જ અલગ આવે. આ તો ભાઈ વિદેશમાં ઠીક આવી ગયા. આ છે મસાલિયું. આજ મારી પાસે કઈ છે નહીં એટલે બધા આવું બધું બતાવું. બાકી ભાઈ જો આશીર્વાદ આટા લઈ આવીએ અમે. નહીં ઘઉંનો કે નહીં ભાખરીનો. લોટ બંધાય પછી ખબર પડે હું બનાવું. ઢીલો થાય તોય ભાખરી બની જાય. જાડી રાખો એટલે ભાખરી બની જાય. એટલે ભાઈ અહીંયા બધા છે ને ભાઈ, મોહ માયા શોખ બધા મૂકીને આવવાના. જેવો લોટ બંધાય એવો ખાઈ લેવાનો. સાચી વાત ને? લોટ તમને બાંધો ને બતાવું. આ થોડો કઠણ રાખ્યો, લાની હવે ભાખરી બનશે. ના છે ભાઈ કોથમરી એક અહીંયા ભાઈ એક સોનું છે. એટલી કોથમરી છે ને. આ તો જોકે અમે બીજી દુકાને લાવ્યા હતા એટલે થોડીક સસ્તી હતી. બાકી એડેકાન લીડલમાં તો બે પાંદડા પેલા એવડી હા નાની એવી જોડી 1 યુરોની. પણ ટૂંકમાં તમે અહીંયા કમાવને અહીંથી લો એટલે તમને સસ્તું જ લાગે. પછી ઇન્ડિયા બધી વસ્તુ ઇન્ડિયાના ભાવે સરખા હોય એટલે ભાઈ મોંઘી જ લાગે. બાકી ભાઈ જો આવું કિચન હોય, લાકડાનું ફર્નિચર હોય. બાકી તમને આઈને જે પ્લગની સિસ્ટમ બતાવી દો, એ બહુ ગમી. આવું છે ને ભાઈ લઈને આવજો ઇન્ડિયાથી આવો ને એટલે. અને ભાઈ ઓલું બોર્ડ તો તમે લઈને જ આવજો. બોર્ડને શું કહેવાય, કેમ કે અહીંના બોર્ડ છે ને પછી આપણી પીનું જાતી નથી. ના ચાર્જિંગ તો ભાઈ અહીંનું છે આઈફોનનું, એટલે અહીંયા ચડી જાય. આમાં તમે જુઓ, તમે શું કહેવાય કે આંગળી નાખો ને તો તમને શોર્ટ ન લાગે. ત્યાં આમાં ત્યાં શોર્ટ ન લાગે, કેમ કે આની સિસ્ટમ જ એવી છે પ્લગની. તમે જો પિન કાઢો ને તો ઉપર અહીંથી લબ્બર આડું આવી જાય અહીંયા. એટલે અને પછી એન્ડરની સાઈડ હોય આમ બહાર રાખવું. પણ આપણે કેવી સિસ્ટમ છે, સીધી આંગળી વહી જાય ને શોર્ટ જ લાગે. એટલે અહીંના છે ને આ બધા પ્લગની સિસ્ટમ બહુ ગમી. કારણ કે આમાં નાના છોકરા હોય કે નાના છોકરાને આ તરત અંબાઈ જાય. એક તો હાવ નીચું જુઓ તમે. આમાં અહીંની જેમ ઉપર કાંઈ પ્લગની, બધા સાઈડમાં જ ત્યાં થઈ ગયું. ચાલો ઉતરસાવાનું. અને આ ભાઈ જો બધાને કોઈને લેપટોપની પિન છે, ટીવીની છે, આવી રીતે હાવ નીચે જ પ્લગ હોય. અને ભાઈ દીવાબત્તી કરવાની બાકી છે. જય દ્વારકાધીશ. અને આ ભાઈ પાણીના બોટલ ભાઈ બહારથી લાવીએ અમે. 6 બોટલ આવે 3.24 યુરોના. નોર્મલ પાણી છે અને સેમ ભાવનું ગેસ વાળો આવે. બાકી જોવો તમે ત્યાં પંખો જોવા નહીં મળે, કાંઈ નહીં. નો એસી, કુદરતી એસી હો ભાઈ. અને આ બધી બારીઓ અહીંયા બધા કાચની આવી મોટી મોટી. આવી રીતે છે ને તમને બતાવું.
આવી રીતે આમ ઉપરથી અડધી બારી ખુલે, પછી આવી રીતે અડધી આખી બારી ખુલે અને નીચે બંધ થઈ જાય. આ આખી બંધ થઈ ગઈ. આ ભાઈ અમારું છે ને રૂમનું ગાર્ડન છે, મકાનનું, એટલે ફ્લેટવાળાનું આમ. અહીં તો ભાઈ ઠંડી છે, સ્વેટર પહેરવું જ પડે, એમાં કાંઈ ન ઘટે. અને આ ભાઈ શટર છે. આવું છે મિત્રો. ને આ તો તમને ખબર જ છે ભાઈ, કાચ છે. આજ તો કંઈ છે નહીં, વિડીયા બનાવે એટલે આવા જ ગાંડા કાઢવા પડે એમ છે મારે. બાકી આ છે મિત્રો વોલ. આ છે ભાઈ ડાઇનિંગ ટેબલ. અને ભાઈ થોડુંક આડોહળું છે એટલે એવું વિચારતા નહીં ભાઈ, છોકરા રહેતા હોય ને થોડુંક એવું તો હોય જ છે ને. મોટી કાચની જ બારીઓ. અને ભાઈ અહીંયા છે ભાઈ કપડાં સુકવવાનું યંગર કહેવાય, શું કહેવાય એને, જો ઓલા બેન હલાવે ને ભાઈ અહીંયા ફ્લેટમાં જ રહી છે, ઉપર જ રહી છે, ત્રીજા માળે. હવે પાછો હું છે ને કિચનમાં વયો જાઉં. બાકી તમને એનું ફર્નિચર તો મેં બતાવી દીધું છે. કિચનમાં પ્લગ બધા છે ને બાજુમાં જ છે, ચોંટ લાગવાની બીક ન લાગે. આ એક સિસ્ટમ ગમી મને. અને ભાઈ 10 લીટર તેલનો ગંબો ઉભાય. ઓલા વેડિયા હમણાં ઉપડ્યા, આમ 10 લીટર મોકલાવો મારા વાલા. 10 લીટર મોકલાવો મારા વાલા. હવે બનાવવાની છે છાશ. દહીં કેવું આવે તમને બતાવી દો અહીંયા. આ મિત્રો દહીં છે. આ 3.5 પેટનું છે, આ 3.5 પેટનું છે. હવે બનાવે છાશ, પણ ના જેવી તો ન લાગે, મોડી જ લાગે. હવે દાળ વઘારવાની છે. હવે રકાબી જવે છે, રકાબી નાની રકાબી બીત. અને આ છે ભાઈ આઈસ્ક્રીમ નો ડબ્બો, એમાં દોઢ પીરો છે. અહીંનું આઈસ્ક્રીમ છે. આજ તો મારે આવું જ ગાંડા કાઢવા પડે એમ છે, બાકી તો કઈ છે નહીં. હવે વિડીયો તમે કંઈક કોમેન્ટો કરો ને તો હવે એની ઉપર બનાવી નાખી. જો કીધું તું ને, જોઈ લો પાછળ બેન, કહું મને ખબર જ હોય કયા બેન ક્યાં રહી, એટલે અહીંયા રહી છે એટલે ખબર હોય, બધાને ન ખબર. આ ફૂદડી ને આ બારી માંથી આ ઠંડી આવશે ને એટલે બધા મસરા તક ખોવાઈ જાય. આ લોકોને એક ખબર ને, આ ગમે ના ઉતા હોય ગાર્ડનમાં મસરા નહીં ખવડતા હોય. મને તો ભાડા ન મૂકે. મારું લોહી કરતું છે ને બહુ મીઠું. ને હમણાં તો એલા ભાઈ છેલ્લા 15 દિવસ એક મધની માઇક વાંહે પડી ગઈ. જ્યાં જાવ ને મધની માઇક પીળા કલરની છે. લોહી બહુ મારું ગળ્યું છે, મધ કરતા ગળ્યું છે. મધની માઇક હારે જ ફરે. બાકી તો જો મયુરભાઈ પાખરીના રાજાભાઈ જોબ ઉપરથી જે આવે છે, અને કોટીભાઈ હમણાં આરામ ઉપર છે. એને હમણાં વેકેશન પડ્યું છે મર્સિડીઝ વાળાને. તો આવી રીતે ભાઈ દી ઉગે ને ભાઈ કારખાને વયા જઈ. આજે આવીએ કારખાને મીન્સ જોબ ઉપર જઈને વાહ જલસા. દાળ શાકી લો. એમાં પાછા વીકેન્ડમાં તો કામ હશે. કાલથી પાછા અમારા રેસ્ટોરન્ટમાં ટુરિસ્ટ વાળા આવે છે, ઇન્ડિયા વાળા હમણાં આ મહિનામાં બહુ આવ્યા છે ટૂર કરવાના. ટૂર બધા હોય. ગુજરાતી તો ગયા વખતે ગુજરાતી હતા, બે બાઈઓ હતી છોકરી સુરતની. હવે મીઠું નો રેડી.
મીઠામાં હાથ મોટો રહ્યો ને હવે ખાટું ને ગળું કરી નાખી એટલે હાલશે મીઠું. બાકી તો મીઠું ઓલું શું કે વધી જાય તો લોટને ગોળી નાખી દેવું હાલશે. રેડી છે, વઘારની તૈયારી થાય છે હવે. બાકી બીજું હજી એક કિચનમાં બધાનું બાકી રહી ગયું ભાઈ. જો આ છે ને ઓલા સિમની આપણે ઇન્ડિયામાં શું કે અને ભૂલાઈ ગયું. જો આવી રીતે ધવાડા થાય ને આ તમને ધવાડા બતાવું પછી છે ને ચાલુ કરી દેવાની અને 15 દિવસે આ જાળે કાઢી સાફ કરી નાખવાની. આવી રીતે નીકળે ધવાડાથી હું લઈ ચીકણી થઈ જાય. બાકી હવે વઘારની તૈયારી હાલે છે તો હવે છે ને વઘાર કરી નાખું હું પેલા. બંધ કરી દે તો સાફ દબી દે. હું મિત્રો છાશ બનાવી રહ્યો છું. અહીંનું વલોણું છે હો ભાઈ. જો એક વલોણું છે ને તૂટી ગયું છે. આ બધું જો એ ઓલા ભાઈ અમારે ગોટીભાઈના ભાઈ ગોટીનું હતું એ જોવે ને વિડીયો તો ફોન આવશે. પણ એને કે ભાઈ તે તું તોડીને જ જોતો હો. હા નકર મારો વાક કાઢશે. અને અહીંયા ભાઈ છે ને ગરમા ગરમ વઘાર થઈ રહ્યો છે ભાઈ. જોયું હા વઘાણી હો ભાઈ. બાંધાની હિંગ બાંધાની. ગરમા ગરમ મરચાં નાખવામાં આવી રહ્યા છે મિત્રો. વઘારીઓ અમારું નાનું પડે જેવું લાગે છે. હવે ને અવાજ આવે તો જ બકે હો ભાઈ. દાળ ભાત એટલે દાળ ભાત કાંઠિયાવાડીનો સ્વાદ ફૂલ થાળે હો. હા ગુલાબી ગેસ ને ગુલાબી વઘાર. મસાલિયા આખો જીરો ગરમ મસાલો રાય વઘાણી દળેલું ધાણા જીરું મરચું અને ભાઈ હળદર બતાણું કેમેરો. આખું જીરું ગરમ મસાલા રાય બાંધાની હિંગ ધાણા જીરું હળદર અને આ છે મરચું. આ ભાઈ છે ને વઘાર છે. આનું નામ મને ભૂલાઈ ગયું. કોમેન્ટમાં લખેલું છે. વઘારમાં યુઝ થાય. હવે હું પાછો સાઈઝ બનાવું. દેશી વલણ હો ભાઈ અહીંયા અમારે. આને પછી દેશી વલણ કહેવાય ભાઈ અહીંયા તો. બાકી તો જે ગામડે ભાઈ ઓલું દોવડું બાંધીને જે વલણ આરે છાશ ફેરવવાની મોજ આવે ને ગામડા વાળાને ખબર હશે. હું ભાઈ ગામડે રહું મેં ફેરવેલું હો ભાઈ. અને ઓલા એમાં વાવાઝોડું આવ્યું હતું ત્યારે છાશ ફેરવાની મજા આવી. હું પણ છે ને દાળ રાખી લઉં. દાળ બનાવવાનું એટલે મારે છે ને 4-5 વાર શાકવા જવું. આમ તો 4 નહીં વધારે 10 વાર શકાઈ જતી. રેડી કમ્પ્લેટ. એકડો હાલે તમે પણ ચાખી લ્યો. જરીક એક ચમચો નાખો પાછો ચાખી દાનકેશન ટમેટું મીઠો લીમડો કોથમરી ફૂલ થાળે હો ભાઈ. સાની જેમ હો ભાઈ. રેડી કમ્પ્લીટ. મસ્ત બન્યું. તમારો ખૂબ ખૂબ આભાર. હવે બાકી રહેશે ભાખરી એક જ બાકી રહેશે ને હવે પછી ભાઈ જમી જ લેવાનું છે.
હું છે ને ભાઈ હવે ગરમ કરું લોટી. કેમેરો બંધ કરી દો હવે. હવે તો ભાઈ ભાખરી જ બાકી છે. તો હવે છે ને વિડીયો તે હવે અહીંયા પૂરો જ કરું. અને ભાઈ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ બોલવાનું? ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાકી કાંઈ કામકાજ હોય તો કોમેન્ટમાં કહી દેજો. કેમ કે હજી વિડીયો એડિટિંગ કરવો છે, પછી ટાઈમ રહેતો નથી. કેમ કે સવારે પાછું જાગીને નાસ્તો બનાવવાનો, ખાઈ પીને પાછું તૈયાર થઈને ચોબે જવાનું હોય. એટલે આજ તો અત્યારે જ વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરી જ નાખવાનો છે. તો ભાઈ મળીએ મિત્રો આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ. રાધે રાધે.